હેલો એવરીવન, જય ખોડલરાજ. કેમ છો તમે બધા? આઈ હોપ મજામાં છો. હું છું આપનો દોસ્ત વિકે ગોયલ અને આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ વિકે વ્લોગ ગુજરાતી. સો વેલકમ બેક ટુ અવર ન્યૂ વિડીયો. અને આજના વિડીયોમાં ખાસ કંઈક એવું છે કે આજે છે સન્ડે અને દિવાળી હવે નજીક આવી રહી છે. સો ઘરનાનું બધું ઘરનું અને પલકબેનનું એનું મમ્મીનું આ બધાનું શોપિંગ કરવાનું છે. સો અમે જઈ રહ્યા છીએ શોપિંગ કરવા માટે. મયંકભાઈ આવી નથી રહ્યા બિકોઝ આજે એમને શોપ ચાલુ છે, જેમ મેં તમને આગળના વિડીયોમાં કહ્યું છે એમ કે એમને મહિનાના 30 દિવસ શોપ ચાલુ હોય છે. સો ચલો જઈએ અને પેડ્રોભાઈને બા પાસે મૂકીને આવ્યા છીએ. સો પૂરો વિડીયો જોવાનું ચૂકતા નહીં. વકીલભાઈ બ્રિજ ક્રોસ કરી લીધો છે અને અહીંયા જે આપણો મોલ છે ડીમાર્ટ એમાં જવાનું છે. પણ હવે આજે છે સન્ડે અને બેઝમેન્ટમાં પાર્કિંગ છે. સો પાર્કિંગ મળવું એ મુશ્કેલ લાગે છે. સો જોઈએ પહેલાં કે અહીંયા પાર્કિંગ મળે છે કે કેમ. ભગવાન કરે મળી જાય તો બહુ સફર થવાનું રહેશે નહીં. અહીંયાથી રસ્તો છે પાર્કિંગમાં જવાનો. હોપફુલી મળી જાય પાર્કિંગની જગ્યા. અંદર બેઝમેન્ટમાં ચેક કર્યા પછી પણ પાર્કિંગની જગ્યા તો ના મળી. સો પછી જો ફાઇનલી અમે અહીંયા પાર્કિંગ કરી દીધું છે અને આ રીતે આગળ સપોર્ટ બી લઈ લીધો છે. સો જોઈએ કંઈ થાય નહીં અને જઈએ હવે પહેલાં શોપિંગ કરવા માટે. પલકબેન આવી ગયા? જુઓ પલકબેન આવી ગયા છે શોપિંગ કરવા માટે. જોઈએ હવે કેવું રહે છે અંદર જઈને. પલકબેનનું કહેવું છે કે લિફ્ટમાં નથી જવું, વોક કરીને જઈએ. શું છે બોલો? શું છે? ગ્રોસરી શોપિંગ છે ગાઈસ. ગ્રોસરી શોપિંગ છે પણ તમને લાગે છે એ તો જોઈએ હવે ત્યાં સુધી કેવું રહે છે. શું ખબર, કપડાં નવા સારા સારા આવ્યા હોય, જીન્સ આવી હોય. પહેલાં કહી દઉં છું કે ક્રેડિટ કાર્ડ નથી લાવ્યો. ઓ શિટ ગાઈસ, બરાબર. મારા અરમાનો પર થોડુંક પાણી ફેરવી રહ્યું છે. તો જો આવી રહ્યું છે. હવે અંદર અમે એન્ટ્રી લઈશું પણ સ્ટે ટ્યુન, તમે બના રહેજો, મળીએ. એકચ્યુઅલી પ્લાનમાં થોડો ચેન્જ કર્યો છે બિકોઝ અહીંયા બાજુમાં એક કિમ્સ હોસ્પિટલ છે. ત્યાં મને સડન યાદ આવ્યું કે એક રિલેટિવને અહીંયા એડમિટ કર્યા છે. સો પહેલાં એમની ખબર લઈ આવીએ. તો થયું કે પહેલાં એમને મળીને પછી જ શોપિંગ કરીએ બિકોઝ શોપિંગ કર્યા પછી જે પણ સામાન હશે એ સીધો ગાડીમાં મૂકવો પડશે અને પછી અમને ઓપ્શન મળશે નહીં કે અમે એમની ખબર લેવા જઈ શકીએ. સો હું તમને બતાવી દઉં. એ અહીંયા આવેલી છે હોસ્પિટલ. સો પહેલાં રિલેટિવની ખબર પૂછી લઈએ પછી શોપિંગ કરવા માટે જઈએ. તો જો તમને બતાવું, આ છે કિમ્સ હોસ્પિટલ કે જ્યાં અમારા રિલેટિવને એડમિટ કર્યા છે. સો પહેલાં એમની ખબર પૂછી લઈએ અને પછી જઈએ શોપિંગ કરવા માટે. બેન કંટાળો નહીં આવે ને પછી? ના ના, એકચ્યુઅલી જોવા જઈએ ને તો પલકને પહેલાં એવું જ હતું પહેલાં શોપિંગ કરવા જઈએ, પણ એન મુમેન્ટ પર મને લાગ્યું કે નહીં, પહેલાં આ બેટર રહેશે કે ઘરે જઈને આવું. એના કરતાં બેસ્ટ એ છે કે પહેલાં આપણે એમની ખબર પૂછી લઈએ. જો બેને સેકન્ડ ફ્લોર દબાવી દીધો છે. હવે જઈએ સેકન્ડ ફ્લોર પર. શું છે તમારે? એ બેન તો મજામાં છો ઓલરેડી. બોલો તમે. બસ જલસામાં. હવે પેલા રિલેટિવ્સ જોઈએ જલસામાં છે કે નહીં. ખબર લઈને આવી ગયા છે ને હવે લઈ લઈએ અંદર એન્ટ્રી. જો દિવાળીનો માહોલ છે અને આ રીતે હાઉસફુલ થઈ રહ્યું છે. આ કાઉન્ટર છે. જો પલકબેન ટાઈટ પાવડર અને ઓલમોસ્ટ બધું જ શોપિંગ થઈ જવા આવ્યું છે. હવે શું બાકી છે ઘરના અમને જ ખબર. જોઈએ પછી. હવે ઘણું બધું બાકી છે હજુ અને હજી ભીડ પણ ખૂબ છે. એ અમારું પતી ગયું છે ને આ લોકો હવે આવી રહ્યા છે. તો લિફ્ટ બોલાવી લીધી છે અને નીકળીએ હવે, કેમ કે બહુ જ લેટ થઈ ગયું છે. ફાઇનલી ભાઈ આપણું શોપિંગ પતી ગયું છે અને ગેસ્ટ પણ આવી ગયા છે. એટલે જે રિલેટિવના ત્યાં હું ખબર લેવા ગયો હતો એ અમારે આના સસરા હતા. તો હવે એ પણ ખબર લેવા આવ્યો હતો અને અમારું હવે શોપિંગ પતી ગયું છે. ત્યાં આગળ ઘરના બધા ઊભા છે. તો આનું ફૂલ ફેમિલી આજે આપણા ઘરે આવી રહ્યું છે અને હવે અમે લોકો જઈએ આપણા ઘરે, કેમ કે હજુ આગળથી સામાન પણ લેવાનો છે. એટલે સ્પેશિયલી આને કુલી તરીકે જ બોલાવ્યા છે. સે હાય. હાય 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 હાય. ચલો મળીએ. જો તમને બતાવી દઉં, અહીંયા પડી છે ગાડી. હવે ગાડી લઈને જઈએ આપણે. તમે બને રહેજો. અમે અભી હાલ પાર્કિંગમાંથી નીકળ્યા અને આ ભાઈ છે એ મને જબરજસ્તી એમના ઘરે લઈ જાય છે. હું તો ના જ પાડતો હતો પણ તો બી એ એમ જ ના તારે આવવું જ પડશે, તું આય. એટલે હવે જઈએ છીએ માં ખોડિયાર જીવણીની
અને મારા વરરાજની દયા થઈ ગઈ છે જો. અને હું પહેલી વાર આજ સ્કોર્પિયોમાં બેઠો હું. આગળની ભીડ તો બતાય. સો તમે જોયું કે કરશનને જબરદસ્તી ઉઠાવ્યો તો છે આપણા ઘરે. આવે તો સારું. અને જો આગળ એક બીજી ગાડીમાં બી એમનું લગેજ લોડ થઈ રહ્યું છે. સો હવે આપણું પણ આવશે. જો તમને બતાવું કરશન લઈને આવી ગયો છે. હા હા બસ અહીંયા ગાડી મૂકી દે પાછળની સીટમાં, પાછળ ડેકીવાળી સીટમાં. તો જો કરશનને બધા સામાન લાવી રહ્યા છે ને પલક પાછળ મૂકી રહી છે. ને આ જો એની મમ્મી પણ લઈને આવે છે સામાન. સો એ કરશન અને એની વાઈફ અને એનો ટેણિયો આપણા ઘરે આવે છે. એને કે કરશનને મૂકી દે, કરશનને ક્યારે મૂકી દે. મામા આવે છે. કેવું રહ્યું? અરે ભાઈ સાહેબ બહુ જ ભીડ હતી ગાઈઝ. જો એ કરશન આનાથી ઉપર પાછળની સીટમાં જતું નથી તો તું ઉપર આવીને પાછળની સીટમાં મૂકી દે ને. ગો મામુ ગો, કરશનદાસ ગો. જો એ આ આવી ગયો આપણે કરશનનો ટેંગો. એ હાય હાય. ઓય અને જો અમારે કરશન બધું એરેન્જમેન્ટ કરી રહ્યો છે. સામાન ખૂબ વધારે પડતો છે. સો જોઈએ ચલો વ્યવસ્થિત પતી જાય તો પછી. ગેસ્ટ આવી ગયા છે અને અમે ઘરે પહોંચી ગયા છીએ. આજે નાઇટ અહીંયા રોકાવાના છે તો ખૂબ બધા સાથે બેસીને મોજ કરીશું, વાતોચીતો કરીશું. આખી રાત પડી છે કેમ એટલે આજ તો ઉજાગરા થવાના છે. સો ચલો આજના વિડીયો બસ આટલું જ હતું. મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી તમે જોતા રહેજો આપણી યુટ્યુબ ચેનલ VK Vlog ગુજરાતી. આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જો ચેનલ પર પહેલી વાર હોય તો સોરી થોડું ડિસ્ટર્બ થયું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો બિલકુલ ના ભૂલતા. મળીએ કોઈ નવા વિડીયોમાં કોઈ નવા કન્ટેન્ટ સાથે. ત્યાં સુધી બાય બાય. Italy die made, 5 cigars, pull up like a shade.